મિત્રો આ કોઈ ગોઠ હું વાળું છું અને ઉપર હલ્લા વાળું છું. કોઈ છોડતા આવડે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એમ ના મનાતો તો ફેર તમને વાર્તા કરું છું. ઓઠી ના આપી જોઈએ ના, ડાયરેક્ટ ગોઠ ના થવી જોઈએ. ગોઠ ના થવી જોઈએ. હા, તમે પેલી ગોઠ મારવાની, હા ઉપર હલ્લા ગોઠ વાળવાની અને ગોઠ ના રહેવી જોઈએ, છૂટી જવું. લગાવજો લગાવજો. જો લગાવો તમને ભારત ચો ના હશે જ્યારે છોડી કઈ કે કોમેન્ટ કરે. કોમેન્ટ કરે. તેરી ચીલી છૂટી મારે થાય મેં તો ટ્રાય મારે મારથી નથી છૂટતી. ગોઠ જ મરે ને પેલી ગોઠ મરણ જાય બરાબર. આ ઉપર હલ્લા ગોઠ મારી, આ હલ્લા ગોઠ મારી. હડકા ગોઠ. હવે એક શેડો ઓમ તોડવાનો અને એક શેડો ઓમ તોડવાનો. ઈ ના કહેવાય. હોડી માર દે વાત. મેં તો ટ્રાય માર્યો તો મારે કંચન આ ગોઠ મારી. ગોઠ મારી હડકા ગોઠ. હા, હડકા ગોઠ મારી બરાબર. હવે તોણી ખોલવાની. હા, તોણી ખોલવાની. એ ઓઠી ગોઠ ના આપી જોઈએ. ગોઠ ના આપી. મને અનુભવ સારો છે. મને તો એટલો બધો અનુભવ નથી. પછી એક વાત કહું, જો ગોઠ માર આવી હોય તો એક વાત થાય. આ પેલી ગોઠ છે ને ઉપર હલ્લા ગોઠ વાળી છે. પેલી જે ટેકનોલોજી તમે કહેતા હતા ને બિયર, એ ખોલવાની વાત છે. હા, એટલે ખોલી ગઈ. હા, એની વાત છે, બીજી વાત નહીં. ખોલવામાં તો જો ફેર વાળો જોઈ રહ્યો તમે બતાય. ચો ના છે.